નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાભર તાલુકા પંચાયત કચેરીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે, જેના કારણે ગામડાઓનો વિકાસ રૂંધાઈ રહ્યો છે। વિકાસના નામે મોટો ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે સરકારી બાબુઓ એસી ઓફિસમાં બેસી કાગળ પર કામ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ભાભર તાલુકાના કપરુપુર, ચચાસણા અને બુરેઠા, ચેમ્બુઆ, જૂના ચેમ્બુઆ, નવા, તેતરવા, અબાળા, વડાણા સહિતની ભાભર તાલુકાની મોટાભાગની ગ્રામ સચિવાલયમાં જ ગંદકી જોવા મળી રહી છે। ત્યારે શૌચાલયમાં નળ કનેક્શન, તૂટેલા દારૂની ખાલી બોટલો અને ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે, જેને કારણે સ્વચ્છતાની આવતી ગ્રાન્ટો કાગળ ઉપર વાપરી અધિકારીની રહેમ નજર હેઠળ સહિયારો ભ્રષ્ટાચાર થતો જોવા મળે છે। વડગામ તાલુકાની ઇસ્લામપુરા પ્રાથમિક શાળામાં 25 વર્ષથી ફરજ બજાવી રહેલા શિક્ષક શ્રી કિશોરકુમાર નારાયણદાસ મેવાડાનો વિદાય સમારંભ યોજાયો, જેમાં ટીપીઓ વડગામ શ્રી રતુભાઈ ગોળ સાહેબ, શ્રી જેગોડા સાહેબ, એસએમસી અધ્યક્ષ જુનેદભાઈ, સીઆરસી મેહુલભાઈ, ઉત્કર્ષ મંડળ મંત્રી પ્રમુખશ્રીએ હાજરી આપી અને ઇસ્લામપુરા ગ્રામજનોને ભોજન આપવામાં આવ્યું। શાળાના બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી। ભોજન બાદ ડીજે તથા ગામ લોકો સાથે ઇસ્લામપુરા મેમદપુર સુધી બાઇક તથા ગાડીઓ સાથે રોડ શો કરી અને શ્રી કિશોરભાઈ મેવાડા વતન સુધી વિદાય કરવામાં આવ્યા। ધાનેરાના જવાહર ચોકથી ધાનેરાના તમામ જાહેર માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી, તેમજ સામાજિક સમરસતા મંચ ધાનેરા દ્વારા લીંબુ શરબતના સ્ટોલની ભવ્ય વ્યવસ્થા કરી હતી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે શોભાયાત્રામાં આવેલ ભાઈઓ બહેનોને ઠંડા લીંબુ શરબત પીવડાવી ગરમીથી રાહત અપાવી હતી। તેમજ અલગ અલગ સ્થળો પર સેવાભાવી યુવાનો દ્વારા પણ છાસ વિતરણ અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। શ્રી આઈ માતાજીની ભવ્ય શોભાયાત્રા આજે સમગ્ર ધાનેરા શહેરના તમામ જાહેર માર્ગો પર પરિભ્રમણ કરી હતી અને ભક્તિમય માહોલ બન્યો હતો। શોભાયાત્રા સમગ્ર ગામમાં ફરી અને મંદિર સ્થાને પહોંચી હતી। પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારના આદેશ અનુસાર બનાસકાંઠા પોલીસે શંકાસ્પદ લોકોની તપાસ શરૂ કરી છે। એસઓજી અને એલસીબી પોલીસે જિલ્લામાંથી 3 ગેરકાયદેસર બાંગ્લાદેશી મહિલાઓને પકડી છે। પોલીસ તપાસ કરી રહી છે કે આ મહિલાઓ બનાસકાંઠામાં કેવી રીતે પહોંચી અને શું કામ કરતી હતી। જિલ્લા પોલીસ તમામ તાલુકામાં શંકાસ્પદ લોકોનું ચેકિંગ કરી રહી છે। ગેરકાયદેસર બંગાળી અને પરપ્રાંતીય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। બનાસકાંઠા જિલ્લામાં અખાત્રીજના દિવસથી બાળ લગ્ન રોકવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે। બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 અનુસાર 18 વર્ષથી નાની ઉંમરની યુવતીના લગ્ન કરાવવા એ ગુનો છે। આ કાયદા હેઠળ દોષિતોને 2 વર્ષની જેલની સજા ને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે। સરકાર બાળ લગ્ન નાબૂદી માટે કટિબદ્ધ છે। સમૂહ લગ્નના આયોજકો, સામાજિક આગેવાનો, લગ્ન કરાવનારા, રસોઈયા, મંડપવાળા, કાજી અને બેન્ડવાળા સહિત તમામને આ અંગે સૂચના આપવામાં આવી છે। પ્રયાસ જેક સોસાયટી અને વિવિધ ધર્મના આગેવાનો સાથે મળી આ કાર્યવાહી કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। છેલ્લા 3 દિવસથી જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે। ગઈકાલે તાપમાન 41.6 ડિગ્રી સુધી પહોંચ્યું હતું। હવામાન વિભાગના અનુમાન મુજબ આજે બપોરે 1 વાગે તાપમાન 39 ડિગ્રી રહેશે। બપોરના 2 થી 4 વાગ્યા દરમિયાન તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે। જિલ્લામાં લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાન 21 થી 26 ડિગ્રી વચ્ચે રહ્યું છે। કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં દાંતા શહેરના વ્યાપારીઓએ આજે સંપૂર્ણ બંધનું એલાન કર્યું હતું। આ હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા। આતંકવાદીઓ લોકોની ધાર્મિક ઓળખ પછી હુમલો કર્યો હતો અને દાંતાના તમામ ધર્મના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। વેપારી અને હિન્દુ સંગઠનોએ આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। તેમણે જાહેર રસ્તા પર પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રો લખ્યા હતા।
ડીસામાં બ્રહ્મ સમાજના આગેવાનોએ પરંપરાગત રીતે ભગવાન પરશુરામ જયંતીની ઉજવણી કરી હતી. ડીસા શહેરના ઓવરબ્રિજ નીચે આયોજિત કાર્યક્રમમાં ભગવાન પરશુરામ, આનંદ પ્રકાશ બાપુ અને ખેતેશ્વર મહારાજના તૈલ ચિત્રોનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી. તેમણે ભગવાન પરશુરામને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં. જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. પાટણના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરથી પરશુરામ જયંતિ નિમિત્તે 54મી શોભાયાત્રા નીકળી હતી. મંગળવારે ભક્તિ સંગીતના સુરો વચ્ચે ચાંદી જડિત રથમાં ભગવાનની આરતી બાદ યાત્રાનું પ્રસ્થાન થયું હતું. જગન્નાથ મંદિર ટ્રસ્ટ, શ્રી પરશુરામ રથયાત્રા સમિતિ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના સંયુક્ત આયોજનમાં યોજાયેલી આ યાત્રામાં રાજકીય અને સામાજિક આગેવાનોનું સ્વાગત કરાયું હતું. મુસ્લિમ સમાજના ભૂરાભાઈ સૈયદ સહિતના કાર્યકરોએ પણ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. કાંકરેજ તાલુકાના થરાથી દિયોદર રોડ પર વિભાનીશડા પાસે રવિવાર સાંજે એક્ટિવા નંબર GJ08 AN 6286 ઉપર પસાર થઈ રહેલા યુવકોને ટ્રેક્ટર ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને યુવક નીચે પટકાયા હતા, જેમાં ચાલક વિહાભાઈ ચંદુભાઈ ઠાકોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા ભરતભાઈ ડાયાભાઈ પ્રજાપતિને ગંભીર ઈજાઓ થતા 108 દ્વારા થરાની જીવીસા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ અંગે અકસ્માત બાદ નાસી છૂટેલા ટ્રેક્ટર ચાલક સામે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બેલા કચ્છના રણમાં ગુમ થયેલા એન્જિનિયરોનો મૃતદેહ શોધનાર કોન્સ્ટેબલને 21,000નું મળ્યું. રાપર તાલુકાના બેલા ગામના રણમાં ગુમ થયા બાદ 7 કિલોમીટર પાણી માટે તરસ્યા એન્જિનિયરે દમ તોડ્યો હતો. લાપતા થયેલા એન્જિનિયરને શોધવા માટે તંત્રએ અલગ અલગ ટીમો બનાવી 4 દિવસ સુધી બાલાસર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર JB બુબડિયા તથા તેમની ટીમે અથાગ પ્રયત્ન કર્યા, જેમાં બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ખડોશણ ગામના વતની રાપર પોલીસ કોન્સ્ટેબલ નટવરજી વેલાજી ઠાકોરે રણ વિસ્તારમાં 5 કિલોમીટર પગે ચાલી એન્જિનિયરની લાશ શોધી કાઢી હતી. તેમણે આ કાર્યવાહી બદલ બેલા BSF દ્વારા રોકડા ₹21,000નું પ્રોત્સાહિત ઇનામ કોન્સ્ટેબલ નટવરજી ઠાકોરને આપી તેમની મહેનત અને કામગીરીને બિરદાવી હતી.